જેતપુર શહેરમાં આવેલ જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલ તેજા કાળાનો પ્લોટ નંબર 3ના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ચોમાસું બેસતાની સાથે આ વિસ્તારના રહેવાસીઓની માઠી બેઠી હોય તેવું લાગે છે। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ તેને હજુ 3 માસ જેવો સમય થયો છે, ત્યાં જ આ વિસ્તારના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો અદૃશ્ય થઈ ગયા હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે। આ વિસ્તારમાં પાકા રસ્તાઓ હોવાને કારણે ચારો તરફથી કીચડ અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહનો સ્લીપ થઈ જવા અને લથડી પડવાના કિસ્સાઓ અને હાથ પગમાં ફ્રેક્ચર થવાના બનાવો પણ અહીંયા બન્યા છે। કાચા અને કીચડવાળા રસ્તાઓને કારણે આ વિસ્તારમાં બાળકોના સ્કૂલ વાહન, શાકભાજીવાળા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનારા, ઇમરજન્સીના સંજોગોમાં એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી। અનેક વખત નગરપાલિકાના અધિકારીઓ તેમજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આજે વિસ્તારમાં રહેવાસીઓ નગરપાલિકાની સામે બંધ પોકાર્યો અને નગરપાલિકા તેમજ સુધરાઈ સભ્યો હાયના સૂત્રોચ્ચાર કર્યા। આ વિસ્તારમાં રહેવાસીઓનું કહેવું છે કે અમે તમામ પ્રકારના વેરા ભરીએ છીએ, ત્યારે અમને પ્રાથમિક સુવિધાથી શા માટે વંચિત રાખવામાં આવે છે? જો તાત્કાલિક અસરથી અહીં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। મારું નામ અરુણા છે, અમે વોર્ડ નંબર 11માં રહીએ છીએ। તો અત્યારે આ રોડ રસ્તાની હાલત જુઓ તમે। હું અત્યારે આમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જતાં લપસીને પડી ગઈ છું। 3 મહિનાનો પાટો આવ્યો છે અને મારી હાલત બહુ ખરાબ છે। કોઈ કામ કરે એમ નથી અત્યારે, અને આ રોડ રસ્તા કોઈ સામું જોતું નથી। અત્યારે કચરાવાળા, દૂધવાળા, કોઈ શાકભાજીવાળા કોઈ આવતું નથી અહીંયા। આ બાટલાવાળા નથી આવતા ડિલિવરી કરવા। તો હવે અમારે આનો હલ કઈ રીતને લેવો? કેટલા વર્ષ થયા બેન આ આમાં સોસાયટી તમે રહેવા આવી ગયા? 8 વર્ષ થઈ ગયા આમાં। તો નગરપાલિકાની ત્યાંથી હજી સુધી કોઈ સુવિધા મળી? કોઈ સુવિધા મળી નથી। ટેક્સ ભરો છો અમે નગરપાલિકાને? અમે નહીં કે ટેક્સ તો કન્ટિન્યુ ભરીએ છીએ। તમારું નામ શું બેન? જ્યોત્સનાબેન। અચ્છા, તમે વોર્ડ નંબર 11 માં રહો છો। અહીંયાની જે શું સમસ્યા શું છે? અહીંયાની રોડની સમસ્યા છે। અહીંયા રોડ કોઈ કરવા આવતું નથી, પાણી આમનામ ભરેલા રહે છે। આવા રોડને કારણે જે ગારો છે, કચરાવાળા કોઈ આવતા નથી, શાકભાજીવાળા વાહનો આવે છે, વાહનો કોઈ આવતા નથી, શાકભાજીવાળા કોઈ આવતા નથી। છોકરાઓને લેવા મૂકવા પાકા રોડે ઠેઠ જવું પડે છે, બાટલાવાળા કોઈ આવતા નથી। આની રજૂઆતો આપણે કરીએ છીએ। આમાં અમે ઓચિંતા કોઈ બીમાર પડીએ તો અમે જવાનું કેમ રાત્રે? મામલતદારે જઈ આવ્યા, અરજી કરી દીધી, બધું કર્યું છે, પણ આમાં કોઈ આવતા નથી। નગરપાલિકામાં જઈ આવ્યા છીએ। ચીફ ઓફિસરને હા। તમારું નામ? મારું નામ વિજય ટાઢાણી છે। તેજાકાળા 3 છે, મેઇન રોડ છે, અને વરસાદ આવ્યાથી આ રોડની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે, એટલા ખાડા પડ્યા છે। વોર્ડનો નંબર કેટલા છે? વોર્ડ નંબર 11 છે, અને મેઇન રોડ છે। અહીંથી બહુ બધું પબ્લિકને આવક જાવક રહે છે, અને આ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે 3 દિવસ વરસાદ પહેલાં પાણીમાં ભરાઈ ગયેલું હતું, એટલો કાદવ હતો, ગાડી લઈને આવતા સ્લીપ ખાતા મને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું છે। આપણા જ વિસ્તારના જયેશભાઈ રાદડિયા બહાર જઈને પેરિસ જેવા રોડની વાતો કરે છે, પણ પોતાના જ મત વિસ્તારમાં આવા રસ્તા, ખાડા, હાલાકી અને રોડની સમસ્યા એટલી છે કે અહીંયા જેતપુર નગરપાલિકા એટલું કામ કરી શકતી નથી, અને આ વિસ્તારના રસ્તાની બહુ મોટી હાલાકી છે। વિજયભાઈ, બધા ટેક્સ અહીંયા ભરો છો નગરપાલિકાને? બધા રોડ રસ્તાના ટેક્સ, વેરો, પાણી, કોઈ સુવિધા મળતી નથી। ગટરની સમસ્યા છે, કચરાની સમસ્યા છે, રોડની સમસ્યા છે, પણ કોઈ નગરપાલિકાના સભ્ય કે પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ અહીંયા જવાબદારી લેવા આવતા નથી। નગરપાલિકાની ચૂંટણી વખતે મત લેવા આવ્યા હતા ત્યારે શું વાતો કરતા હતા કઈ સમજ? નગરપાલિકાની ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કરીને સભ્યો જતા રહે છે, પણ આમાં કોઈ સભ્યનું કે પબ્લિકનું કોઈ સાંભળવા તૈયાર રહેતું નથી, અને આવા રસ્તાની હાલતથી પબ્લિકને બહુ મોટી પરેશાની છે।